નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે આવેલ વિચરતી વિમુક્તિ જાતિના બજારિયા પરિવારના સ્મશાનની અંદર સોલાર પાવર કંપની દ્વારા નુકસાન કરતા બજાણિયા પરિવારમાં રોષ જોવા મળ્યો હતો. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે આવેલ બજાણિયા પરિવારના સ્મશાનની અંદર સોલાર કંપની દ્વારા અંદરથી વાયર નીકળવા માટે સ્મશાનની અંદર તોડફોડ કરતા બજાણિયા પરિવારમાં રોષ જોવા મળ્યો છે. બજાણિયા પરિવાર દ્વારા રાધનપુર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને કલેક્ટરને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. બજાણિયા પરિવારની અંદર સમાધિ આપવાની કરતા હોય તેમના સ્મશાનની અંદર ગેરકાયદેસર સોલાર કંપની દ્વારા વીજ પોલ નાખી અને સ્મશાનની અંદર અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક વાયર નાખવાના કારણે મોટી જાનહાની થવાના ખતરાઓ હોય છે, જેને લઈને બજાણિયા પરિવાર દ્વારા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી અને કલેક્ટરને લેખિતમાં આપવામાં આવ્યું હતું. તાત્કાલિક ધોરણે નાખેલા વીજ વાયરો અને થાંભલા દૂર કરવામાં આવે અને સ્મશાનની સુરક્ષા રાખવામાં આવે તેવી વિચરતી જાતિના લોકોની માંગ ઉઠવા પામી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. સ્મશાન વિધિમાં અમારે દફન વિધિ કરવામાં આવે છે, તો આ કેબલ અંદર નાખ્યો છે. તો અમે જ્યારે દફન વિધિ કરતી વખતે જ્યારે અંદર ખોદકામ કરીએ તો કેબલની અંદર કદાચ કોદાળી કે અડી જાય તો કેટલાને નુકસાન પહોંચે, અને તરત અમારા લોકોને અર્થિંગ લાગે ત્યારે કેટલી સમાજ હોય તો તમામને નુકસાન પહોંચે. તો આ કેબલ હટાવવા માટે અમારી માગણી છે, એટલે અમને આનો ન્યાય અપાવો. અને અમારે સ્મશાન ભૂમિમાં સોલારવાળા બહુ નુકસાન કરી રહ્યા છે, તો અમને કંપની આવી અમને સોલાર એનાથી કોઈ નુકસાન નથી, પણ અમારા લોકોને આ સ્મશાન ભૂમિમાં અમારે તે નુકસાન કરી રહ્યા છે એ અમને ન્યાય જોઈએ. અમારે એ અમની રીતે જે ગેરકાયદેસર રસ્તા આવતા હોય ત્યાં ચાલે, અમારા સ્મશાનમાં કોઈ જાતનું નુકસાન આવવું જોઈએ નહીં. રોડ રસ્તાઓ ગેરકાયદેસર ચાલે છે, અને અમારા સરકારી જે રસ્તો હતો એ પણ તેમના વાહનોએ તોડી નાખ્યો છે. તો અમને સ્મશાનમાં વગેરે બહુ નુકસાન પહોંચાડ્યું છે, તો એ અમારે ન્યાય જુએ. અને અમારા સ્મશાનની અંદર અમારે કોઈ જાતની અમને તકલીફ ના થાય એ માટે અમે આ રજૂઆત કરીએ છીએ. જ્યારે ત્યારે અમને તો ખબર હોય કે કેબલ આ છે, પણ સમય જતાં અમારા જે પાછળનો વસ્તુ એમને ખબર ના હોય, અને એ લોકો ત્યાં દફન વિધિ કરવા માટે ખોદે, અને એ લોકોને કદાચ અચાનક અર્થિંગ બર્થિંગ આવે તો કેટલી સમાજ હોય તમામને નુકસાન પહોંચે. એટલે આનો અમારે ન્યાય જુએ. શું નામ છે? મારું નામ બજાણિયા મુકેશભાઈ હંસાભાઈ, ગામ ભાડિયા બજાણિયા. અમે વિચરતી જાતિના આવીએ. મુझे ભાડિયા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. અને આજે અમે જે અમારા સ્મશાન ભૂમિની જે અમે અપીલ કરી છીએ, અને અમારા સ્મશાન ભૂમિની અંદર જે સોલારવાળાએ જે દબાણ કરે છે એ સોલાર અમે ન્યાય અપાવવા માટે તાલુકા કચેરી અને રાધનપુર પોલીસ સ્ટેશન, પાટણ જિલ્લા કચેરીની અંદર અમે અરજી કરી, તો છતાં અમારા 4-5 દિવસ થયા કોઈ અમને ન્યાય આપતા નથી. અમારા જે સ્મશાન ભૂમિની અંદર જે દફન વિધિ કરેલી હતી એ ખોદકામ કરી અને હાડપિંજર બધા બહાર કાઢી અને રાતોરાત કેબલ નખવડાયો છે. તેનો અમને ન્યાય અપાવો. તમારું નામ શું? અમારું નામ અરવિંદભાઈ, અને અમારા બધાએ અમારે સાથે મળીને અમારા કુટુંબના જે 40-50 ઘરના લોકો છે અમે સાથે મળીને બધા અપીલ કરીએ છીએ કે આનો અમને ન્યાય અપાવો. કઈ સમાજના? બજાણિયા વિચિત્ર વિમુક્ત જાતિના. તમારી માગણી શું છે? અમારી માગણી એ છે કે અમને અમારો ન્યાય અપાવો. અમારા સ્મશાન ભૂમિની અંદર કોઈ જગ્યા રહી નથી અમારે દફન વિધિ કરાવવા માટેની.